અમદાવાદમાં આશા વર્કર બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। કલેક્ટર ઓફિસ બહાર મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ દેખાવો કર્યો છે। ફિક્સ પગાર સહિત ઇન્સેન્ટિવ્સ પ્રથા તમામ એ બંધ સહિતના મુદ્દાઓને લઈને ભારે વિરોધ થયો છે। શહેરના અલગ અલગ ઝોનમાં આશા વર્કર બહેનોએ વિરોધ કર્યો છે। અમદાવાદ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને સમાધાન લાવવા માટેની માંગણી પણ કરાઈ છે। પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ગાંધીનગરમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગાંધીનગરમાં ઉગ્ર વિરોધની પણ તૈયારી દર્શાવી। એ છે કે અમારી ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો। 20 વર્ષથી અમે આ કામગીરી કરીએ છીએ। ઇન્સેન્ટિવ 200-500 રૂપિયા ઇન્સેન્ટિવમાં અમે કામગીરી કઈ રીતે કરીએ? કામગીરી એટલી બધી વધી રહી છે કે એનો કોઈ એ જ નથી। અમારી માંગણી એ જ છે કે ફિક્સ પગાર કરો, અમે ઇન્સેન્ટિવમાં કામગીરી નથી કરવી। અત્યારે તો અમે ઘણી અમારી યુનિયન સાથે રજૂઆત કરી। અત્યારે કલેક્ટરે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારા વોર્ડમાં અત્યારે 78 વોર્ડની આશાઓ ભેગી થઈ છે અહીંયા બધી, અને એક દિવસની અમે અર્બન હેલ્થ સેન્ટરમાં અમે હડતાલ પાડી છે। અમે લગભગ 4 થી 5 હજાર આશા બહેનો છીએ અને અમારી માંગણી એ છે કે પેપર વર્ક એટલું બધું વધી ગયું છે અમારા માથે અને અમને એટલું ઇન્સેન્ટિવ મળતું નથી, બરાબર। અને આ મોંઘવારીમાં અમારી આશાઓનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે, બરાબર। અને અમારું એટલું શોષણ થાય છે ને સેન્ટરોમાં કે અમે બિલકુલ ફ્રી નથી રહેતા। ઘરે બી અમારે આ જ કામ કરવા પડે છે સર। અમે રજૂઆત નહીં સાંભળો તો ગાંધીનગર જઈશું। પહેલા કલેક્ટર કચેરીથી સીધા ગાંધીનગર સુધી પહોંચીશું, એનાથી બી ઉપર લેવલ અમે જઈશું, પણ હવે અમે છોડીશું નહીં।